બંને ભવિષ્યની અંદર કોઈ પણ તમે સાચી નીતિથી સાચા પ્રયાસ એકબીજાને લોકોને મદદરૂપ થવા માંગતા હો ને તો આપણો ભગવાન એક દિવસ તો આપણને એને હાથ લંબાવવો પડે અને લંબાવવો પડે. અને એ જે છે આજ જે ખુશી છે એ વાત અલગ છે. ખુશીબેન, બે શબ્દ તમે કહીને અમને આ વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપશે બેન. અમે આવી ગયા હતા આપણા વાવથરાજમાં આપણે પીરાભાઈ ચૌધરીને ત્યાં ધરણીધરની મુલાકાતે અમે પણ મુલાકાત કરી. હેલો મિત્રો, આજે આપણને બહુ આનંદ થયો છે કે બીજલભાઈ મળ્યા છે. એક યુટ્યુબની અંદર સારા વિડીયો બનાવે છે, લોકોને સારી માહિતી આજુબાજુની જે એક મહત્ત્વની જે અપડેટો હોય છે એ ગોતતા હોય છે ને લોકોને સામે બતાવતા હોય છે અને લોકોને બહુ આનંદ આવે છે. પણ સાઈડમાં છે ખુશીબેન, એ જે એક બહુ નાની ઉંમરમાં એક સારી પ્રેરણા મેળવી છે. સંગીત કલાકાર, એમનો જો બહુ કંઠ સારો છે અને એમને પણ બહુ લોકો આકર્ષિત થયા છે. એમની જોડે પણ બહુ સારું ફેન ફોલોવિંગ છે. જેમણે આજે ધરણીધર ઓઇલ મિલની મુલાકાત લીધી. દેખો, મુલાકાતમાં આજકાલ એક એવું લોકોને લાગતું હોય કે ચલો એકબીજાનું કોઈનું રૂપિયા દઈને પ્રમોશન કરી નાખ્યું, પણ આ એવું પ્રમોશન નથી હોતું. આ એક એવું જ છે કે અહીંયા આપણે આજુબાજુના લોકો, તમે તો જાણો જ છો કે એક ધરણીધર ઓઇલ મિલ આજ 6-7 વર્ષ થઈ ગયા ને, 5 વર્ષ થયા. ત્યાંથી કન્ટિન્યુટી ચાલે છે. એકની એક જ ક્વોલિટી છે, જે ઓરિજિનલ છે કન્ટેન્ટ, જે સિંગ તેલ છે, જે સ્વાસ્થ્ય માટે છે 100% શુદ્ધ, એ લોકોને આપે છે. એના જ લીધે જે બીજલભાઈ આવ્યા છે કે એક આપણે થરાદની અંદર એમણે જ્યારે પહેલેથી શરૂઆત કરી છે, હજુ આ અહીંયા સુધી છે, તો આપણે કે જઈને એમની મુલાકાત લઈએ. જે આજકાલ બજારમાં ભેળસેળવાળી વસ્તુઓ મળે છે, રૂપિયા છે તમારા, છતાંય તમારે છેતરાવાનું અને તમારું સ્વાસ્થ્ય તમારે જ બગાડવાનું. અહીંયા તો પીરાભાઈએ એવી પણ સેફટી કરેલ છે કે દરેક અઠવાડિયે લાઈવ રાખેલો હોય છે. જે લોકો આવે છે તો લાઈવ પણ તમે તેલ લઈ જઈ શકો છો. તો એક બહુ ખુશીની વાત છે કે આજે બીજલભાઈ મળ્યા છે મને. એ યુટ્યુબની અંદર પણ સારી સક્સેસ મેળવી છે વિડીયો બનાવીને લોકોને. અને બાકીનું ખુશીબેન છે, એ પણ સારા એક સંગીત કલાકાર છે, બહુ સારું નામ બનાવ્યું છે અને આગળ પણ નામ બનાવતા રહેશે. મને એ ખુશીની વાત થઈ કે આજે એમની સાથે મુલાકાત થઈ અને આપણે એ 2 શબ્દો એમનાથી પણ કંઈક સારા સાંભળશું, જે આપણી યુટ્યુબ ફેમિલીને પણ બતાવશે. જય ધરણીધર ભગવાન. મિત્રો, સ્વાસ્થ્યથી વધારે કાંઈ નથી. એટલે સ્વાસ્થ્યની જો ધ્યાન રાખવી હોય તો પહેલું નામ આવે ઓઇલ. તમે સારું તેલ ખાશો. અત્યારે જે ભેળસેળનું જે તેલ લોકો ખાઈ રહ્યા છે ને હાર્ટ એટેકથી મરી રહ્યા છે, તો તમને ડૉક્ટર એ જ સજેશન આપશે કે તમે શુદ્ધ વસ્તુ ખાઓ, શુદ્ધ તેલ ખાઓ, જેથી કરીને આપણી પતલી નાડીઓ બ્લોક થઈ જતી હોય છે. અને એનાથી જ એવું સજેશન કે ભાઈ તમે શુદ્ધ તેલમાં ખાસ ધ્યાન રાખો. તો હું છેક અમારા દિયોદરથી સ્પેશિયલ તેલ લેવા આવ્યો છું. તો મને આનંદની વાત છે કે સ્વાસ્થ્યની ધ્યાન રાખીએ. હાલો, અને તમને જો અહીંયા ભેળસેળ જેવું લાગે તો અહીંયા ઇનામની પણ એક રાખેલી છે કે ભાઈ તમને કોઈ માણસ એમ કહે કે આ ભેળસેળવાળું છે તો તમારે તેલ પણ લઈ જવાનું ને ઇનામ પણ લઈ જવાનું. એકવાર જરૂરથી આવજો. અને જો તમને તેલ ભેળસેળવાળું લાગે તો મને યાદ કરજો કે હું બાંયધરી લઉં છું. જય ધરણીધર ભગવાન. હવે એક બીજી વાત છે આપણે મિત્રો, જે એક બીજલભાઈની પર્સનલ વાત જાણવાની છે કે એવો એક 0થી શરૂઆત કરી છે સોશિયલ મીડિયા, અને જે લોકોએ તમને સાથ સહકાર સપોર્ટ આપ્યો છે. અને સાથે સાથે તમારે પણ ખુશીબેન એક કુદરતી તમને એવી બક્ષિસ મળી, સપોર્ટ મળ્યો, જે એમનામાં નેચરલી ભગવાને પહેલેથી તમને આલેલ હતી. તમે એની પારખ કરીને તમે પણ તમારી દીકરીને સપોર્ટ કર્યો તો એક સારું નામ બનાવ્યું છે. એ વિશે પણ લોકોને કહેશો. એટલે આમ તો ખરેખર જેમાં મોર હોય છે ને પીછાથી રડિયામણો એમ છે. એટલે આપણે બધું જે આપણું ગ્રુપ છે આખું જે સોશિયલ મીડિયાનું, એવા બધાના સહયોગથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને આપણી ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે એવો એક નાનકડો પ્રયાસ છે. તો મારી યુટ્યુબ ચેનલને પણ થોડુંક સપોર્ટ ખૂબ આપ્યો છે. અને હજી પણ લાંબી પોળી યાત્રા કરવાનું મનમાં જે એક ઉમંગ છે એ પણ હજી તમને હું બતાવતો રહીશ વાલા. તો તમારા સાથ સબકોનો હું દિલથી આભારી છું ને આભાર વ્યક્ત કરતો જ રહીશ. બરાબર. અને એક તમારી બેન દીકરી વિશે તમે જણાવશો, જે ખુશીબેન એક સારો અત્યારે સોશિયલ મીડિયામાં એક નામ બનાવ્યું છે અને એક તમને બહુ મોટી પ્રેરણા મળે છે. જે તમારી ખુશી, તમારી એમ તો નામ જ છે ખુશી, અને જિંદગીની અંદર લાવી છે ખુશી 100%. એટલે મેં નાનપણમાં પ્રયાસ કરેલો ગીતો ગાવાનો ને આ બધું ખૂબ મહેનત કરેલી. પણ ક્યાં ને ક્યાં મેં નિષ્ફળતા મેળવી. અને પછી મને એમ થયું કે હવે ખરેખર મારા કરતે મારી દીકરી મહેનત કરી રહી છે. એટલે પછી મેં મારું જે સજેશન
કન્વર્ટ કરી નાખ્યું હા, હા. અને હું કલાકાર તો ન બન્યો પણ કલાકારનો બાપ બની ગયો એ પણ એક ધરણીધર ભગવાનની પરમ કૃપા છે. કૃપા છે. એટલે તમને પહેલેથી તો તમારા એમ લોહી તમારું ઉકળી તો રહ્યું હતું કે મારે કલાકાર બનવું છે. હા. તમે ટ્રાય કર્યા પણ સમય સંજોગે નિષ્ફળ બન્યા, બરોબર ને? એવા સંજોગો હતા હા. એટલે હા. નાણાંનો અભાવ, હા. સમયનો અભાવ. હા, અને પછી જ્યારે તમારે તૈયારી હતી ત્યારે તમારી પાસે સમય નહોતો રહ્યો. પછી તમે કે મારું હજી એ સપનું તો છે, પણ તમે તમારી દીકરીને સપોર્ટ કર્યો, સાહસ કરશો, એ તમારું જે સપનું હતું એ તમારું 100% સાકાર થયું. સાકાર થયું. એટલે જેની અંદર જે આપણો સારો ભાવ, સારો ઉદ્દેશ હોય ને, તો એ 100% આપણી મહેનત, આપણું સપનું 100% સહકાર બંને જ ભવિષ્યની અંદર કોઈ પણ તમે સાચી નીતિથી, સાચા પ્રયાસ, એકબીજાને લોકોને મદદરૂપ થવા માગતા હો ને, તો આપણો ભગવાન એક દિવસ તો આપણને એને હાથ લંબાવવો પડે એને લંબાવવો પડે. અને એ જે છે આજ જે ખુશી છે એ વાત અલગ છે. ખુશીબેન, 2 શબ્દ તમે કહીને અમને આ વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપશું બેન. અમે આવી ગયા હતા આપણા વાવથરાજમાં આપણે પીરાભાઈ ચૌધરીને ત્યાં ધરણીધરની મુલાકાતે. અમે પણ મુલાકાત કરી, તમે પણ કરો. અમને અહીંનું કામ મતલબ બહુ સરસ લાગ્યું એકદમ. તમને અહીંયા 100% શુદ્ધ તેલ મળી જશે. તો તેથી અમે પણ મુલાકાત કરી, તો તમે પણ જરૂર અમારા પીરાભાઈ ચૌધરીની મુલાકાત કરજો. જય દ્વારકાધીશ. રાધે રાધે. જય દ્વારકાધીશ. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.